ગુજરાતમાં દારૂબંધીના નિયમના ફરીથી ધજાગરા ઉડ્યા છે। રાજકોટના અટીકા વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી। પાનની કેબિનમાં દારૂના થતા વેચાણ સામે લોકોએ હલ્લાબોલ કર્યો। જનતા રેડ દરમિયાન દારૂના અડ્ડા પરથી દેશી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા છે। દારૂના વેપલા સામે જનતા રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ગુજરાતમાં દારૂબંધી ખાલી કહેવા પૂરતી હોય તેવું લાગે છે, કારણ કે રોજે રોજ અનેક વિસ્તારોમાંથી અને ગુજરાતની બોર્ડર પરથી દારૂ પકડાવાનો સિલસિલો હજુ પણ યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે દારૂબંધીના નિયમના ફરીથી ધજાગરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે। રાજકોટના અટીકા વિસ્તારનો આ વિડીયો કે જ્યાં દારૂના અડ્ડા પર જનતાએ જ રેડ પાડી હતી। પાનની કેબિનમાં દારૂના થતા વેચાણ સામે લોકોએ હલ્લાબોલ કર્યો હતો। જનતા રેડ દરમિયાન દારૂના અડ્ડા પરથી દેશી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર। ભાવેશ, જણાવશો કે ગુજરાતમાંથી રોજે રોજ ક્યાંક ને ક્યાંકથી દારૂ ઝડપાય છે। પાનના ગલ્લેથી હવે દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। ચોક્કસથી જે પ્રમાણે હિરલ, રાજકોટના અટીકા વિસ્તારની આ ઘટના છે, જ્યાં જનતા રેડ છે તે પાડવામાં આવી હતી। જે દરમિયાન દારૂ છે, દેશી દારૂના કોથળા છે તે મળી આવવાની ઘટના સામે આવી છે। ત્યારે રાજકોટ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। જ્યારે ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, પરંતુ દારૂબંધીના લીરે લીરા ઉઠતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। રાજકોટના અટીકા વિસ્તારમાં જનતા રેડ પાડવામાં આવી હતી, જ્યાં પાનના ગલ્લા ઉપર દેશી દારૂ જેમ વેચાતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। જ્યારે દેશી દારૂના કોથળા છે તે પણ રસ્તા ઉપર જોવા મળ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે સમગ્ર વિડીયોને આધારે ભક્તિનગર પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે। પરંતુ આ પ્રમાણે જે દારૂબંધી છે ગુજરાતમાં, અત્યારે આ દારૂબંધીને લઈને ક્યાંક ને ક્યાંક આ દારૂ છે તે ક્યાંથી આટલા મોટા પ્રમાણમાં અહીંયા આવી રહ્યો છે એ પણ હાલ મોટો સવાલ છે। હાલ તો આ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। જનતા દ્વારા રેડ પાડવામાં આવી હતી। પાનના ગલ્લા ઉપર આ પ્રકારનો દારૂ છે તે વેચાવાની ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે, મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે અને આ સમગ્ર વિડીયો છે તે હાલ વાયરલ થયો છે। તેને લઈને હવે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, આભાર।